અરવલ્લીના મેઘરજ તાલુકામાં વાવાઝોડાનો કહેર જોવા મળ્યો છે। ભારે પવનના કારણે રામગઢીના ભૂતિયા વિસ્તારમાં વીજપોલ ધરાશાયી થઈ મકાન પર પડ્યો। વીજપોલ પડવાથી મકાનને ભારે નુકસાન થયું છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે। મકાન માલિકે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ પાસે વળતરની માંગણી પણ કરી છે। ગઈ રાત્રે ભારે પવન ફૂંકાયો હતો, એના લીધે મારા ઘરને આગળ જે થાંભલો હતો એ મારા કાચા મકાન પર પડ્યો છે। અમે બધા ઘરમાં જ હતા, પણ આ વીજળી કરંટ બંધ હતો, એના લીધે કોઈ કરંટ આવ્યો નથી અને મારું ઘર કાચું હતું, તે કાચા ઘરને મકાન પર પડવાથી બધું તૂટી ગયું છે। તો જીબી બોર્ડ પાસે અમે વળતરની માંગ કરીએ છીએ। ખાદ્ય પદાર્થમાં જીવાતનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। રાજકોટના આઇનોક્સ મલ્ટીપ્લેક્સની સેન્ડવિચમાં જોવા મળ્યો છે વંદો। ત્યારે ક્રિસ્ટલ મોલમાં આવેલ આઇનોક્સ સિનેમાની કેન્ટીનમાં વંદો નીકળ્યો હતો અને કેન્ટીનમાં ડિસ્પ્લેમાં મૂકેલી સેન્ડવિચમાં વંદો હોવાનો વિડીયો વાયરલ થયો છે। ફિલ્મ જોવા ગયેલ ગ્રાહકે વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। તો ગ્રાહકે વિડીયો બનાવવાનું શરૂ કરતા કેન્ટીન ચાલકે બચાવ કર્યો હતો। માત્ર ડિસ્પ્લે છે, ગ્રાહકને નથી આપવામાં આવી સેન્ડવિચ તેવું કહી બચાવ કરવામાં આવ્યો હતો। તો ગ્રાહકે વિડીયો બનાવ્યા બાદ કેન્ટીન ચાલકે સેન્ડવિચમાંથી વંદાને દૂર કર્યો હતો। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, આ સેન્ડવિચમાંથી વંદો નીકળ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, શું અપડેટ આખી ઘટનામાં? જી ચોક્કસ કોમલ, વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના આઇનોક્સ સિનેમાની કેન્ટીનમાં ખાદ્ય પદાર્થની અંદર વંદો છે તે જોવા મળ્યો હતો અને સમગ્ર મામલાનો વિડીયો છે તે જાગૃત નાગરિક દ્વારા છે તે વાયરલ કરવામાં આવ્યો છે। ત્યારે વાયરલ વિડીયોને લઈને રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જે આઇનોક્સ સિનેમાનો જે કેન્ટીન છે તે કેન્ટીનના સંચાલકને કોઈ દંડ ફટકારવામાં આવે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલે ધુરંધર ફિલ્મ જોવા ગયેલા ગ્રાહકે સમગ્ર મામલાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। વાયરલ કરનાર ગ્રાહકનું કહેવું છે કે સેન્ડવિચ ઉપર વંદો ફરતો હતો અને જ્યારે સમગ્ર મામલે તેણે વિડીયો બનાવ્યો હતો ત્યારે જે કેન્ટીનનો જે સંચાલક છે તેને જણાવ્યું હતું કે જે સેન્ડવિચ રાખવામાં આવી છે તે માત્ર ડિસ્પ્લેમાં રાખવામાં આવી છે, કોઈ ગ્રાહકોને આપવામાં નથી આવતી। પરંતુ જ્યારે વિડીયો બનાવ્યો હતો ત્યારબાદ કેન્ટીનમાં ઉપસ્થિત જે સંચાલક છે તેને સેન્ડવિચમાંથી જે અંકિત સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો રાજકોટનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં આઇનોક્સ મલ્ટીપ્લેક્સમાં સેન્ડવિચમાંથી વંદો નીકળ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। બીજી તરફ અમદાવાદનું એક નામચીન જે કેફે છે તેમાં ગાર્લિક બ્રેડ મંગાવવામાં આવી હતી અને તે ગાર્લિક બ્રેડમાંથી માખી નીકળી હોય તે પ્રકારની ઘટના સામે આવી હતી। આમ જે ગ્રાહકો દ્વારા ફૂડ ઓર્ડર કરવામાં આવતું હોય છે તેમાં અવારનવાર આ પ્રકારની જીવાતો નીકળતી હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। બનાસકાંઠાના ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે। હીરા બજારમાં દુકાનમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। હાસ્ય, ગૌરસ અને જયમૂલ સહિતના નામે નકલી ઘી વેચાણ કરવામાં આવતું હતું। કાર્યવાહીમાં 6,14,995નું 929 લીટર ઘી સીલ કરવામાં આવ્યું છે। શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે। તો બનાસકાંઠાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। 900 લીટરથી વધુનું જે ઘી છે તે સીલ કરવામાં આવ્યું છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે। તો બીજી તરફ જે નકલી ઘીના સેમ્પલ છે તે એકત્રિત કરવામાં આવ્યા છે અને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે। તો અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં નકલી દૂધ જપ્ત કરવામાં આવતું હોય છે। નકલી ઘી હવે સામે આવ્યું છે કે જેનો જથ્થો જે છે તે સીલ કરવામાં આવ્યો છે। ગીર સોમનાથમાં આવેલા ઉના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ભર ઉનાળામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે। કાળા ડિબાંગ વાદળો છવાઈ જતા કેસર કેરીના બગીચાના માલિકોની ચિંતા વધી ગઈ છે, કારણ કે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। બીજી તરફ અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત પ્રાપ્ત થઈ છે। આ તરફ ગીર જંગલ અને ગીર ગઢડામાં પણ વરસાદ ખાબક્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું ત્રાટક્યું છે। અસહ્ય ગરમીના બફારા બાદ કમોસમી વરસાદ ખાબક્યો છે। વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે અચાનક ધોધમાર વરસાદ નોંધાયો છે।
તો સનવાવ જરગલી સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે. વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન જવાની ભીતિ સર્જાઈ રહી છે. તો ગીર ગઢડા અને ગીર સોમનાથના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે. સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે. દિનેશ, ગીરમાં અત્યારે કયા પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે? જી બિલકુલ કોમલ, ખાસ કરીને હવામાન વિભાગે જ્યારે આગાહી કરવામાં આવી હતી કે કમોસમી વરસાદ છે તે 2 થી 3 દિવસ સુધી રહેશે અને તેમના ભાગરૂપે જ આજે કહી શકાય કે ઉના અને ગીર ગઢડા પંથકની અંદર જે કેટલાક ગ્રામ્ય પંથકો છે, ઉના શહેર અને ગીર ગઢડા પંથકની અંદર પણ હાલ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. જોકે આ કમોસમી વરસાદને લઈ અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તેઓમાં ચિંતા વ્યાપી છે, કારણ કે હાલ ચાલુ વર્ષે ગીરમાં કેસર કેરીનું ઉત્પાદન પણ ઓછું થવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી હતી અને તેવામાં જ્યારે આ કમોસમી વરસાદ આવ્યો છે ત્યારે કેસર કેરી પકવતા જે ખેડૂતો છે તેઓને સૌથી મોટી નુકસાનીનો સામનો કરવો પડશે. તો બીજી તરફ જે અન્ય પાકોનું ઉત્પાદન લેતા ખેડૂતો છે તેઓ પણ હાલ ચિંતિત જોવા મળી રહ્યા છે. કોમલ. જે દિનેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.